ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ, પરિણામની રાહ જોવાઈ રહી છે. છતાં ગુજરાતમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જી હા, હું મજાક નથી કરી રહી. ચૂંટણી પૂરી થયા પછી પણ ગુજરાતમાં કેમ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ફોન લગાવો, યુપી જીતાઓ ના નારાની અત્યારે સુરતમાં મુહિમ ચાલી રહી છે. યુપીમાં ભાજપને જીતાડવા ફોન પર પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાની હેઠળ ટેલિફોન પર અત્યારે પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. સુરતમાં આવા 37 સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોને બોલાવવામાં આવે છે અને તેમની પાસે પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. સુરતથી મતદાન માટે પોતાના વતન ન જઈ શકનારા લોકો પાસે ફોન પર પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિ પાસે 20 લોકોને ફોન કરાવવામાં આવી રહ્યો છે અને તેમને રિઝલ્ટ પછી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ચા નાસ્તો કરાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે એ દ્રશ્યો પર પણ નજર કરી લઈએ, જ્યાં લોકો ટેલિફોન પર પોતાના વતન ફોન કરીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે અને આ પ્રચાર ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં કરાવવામાં આવી રહ્યો છે. आधा घंटा पानी का बॉटल है पानी का बॉटल हो जाएगा जी सर. फोन लगाओ, यूपी जिताओ. ठीक है जी जी. जय श्री राम. जी सर. सर जी सर फोन जी जी सर जी તો આવી રીતે ચા નાસ્તાની લાલચ આપી અને કાર્યકરોને ઉપસ્થિત રાખી તેમની પાસે તેમની જ હાજરીમાં ફોન કરાવવામાં આવી રહ્યો છે. તો આ તે કેટલું યોગ્ય કહેવાય? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.